આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આંકડે મધ અને માખી વિનાનું. હા મિત્રો, આ કહેવત આ વિડીયોમાં સાચી પડે એવું લાગે છે. આ કેશુભાઈ રાઠોડનો વિડીયો છે અને એને આંકડે મધ અને માખી વિનાનું મળી ગયું અને 35 વર્ષ સુધી એણે એનો લાભ લીધો. તો આ વિડીયો પૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે કાંઈક કહેવત કેવી રીતે સાચી પડે. અને ખાસ કે આ વિડીયો બહેનોએ અને નાના બાળકોએ નહીં જોવાનો, કારણ કે અમુક વાતો આમાં એવી એ ભાઈ દ્વારા થઈ હોય, કેશુભાઈ દ્વારા, એટલા માટે આ ખાસ ધ્યાન રાખજો અને વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો જોઈ અને જાણે કે સમાજમાં કેવા કેવા કિસ્સાઓ હોય છે અને કેવા કેવા લોકો હોય છે. એ તમારે જો જાણવું હોય તો આ પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. તો પૂરો વિડીયો જુઓ. અને આપણે દર શનિવારે રાત્રે 7:30 વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ. ગયા શનિવારે આપણે સુરેશભાઈ યાદવને જોડ્યા હતા. આ શનિવારે આપણે બીજા કોઈને નવા અથવા તો સુરેશભાઈને જોડીશું. તો 7:30 વાગે લાઈવમાં જોડાજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં જોતા હો તો એને ફોલો કરજો અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, બોલો. હેલો, હાલો, બોલો. હું સાહેબ? હા, હું કેશુભા બોલું. ક્યાંથી? જામનગર થી. બોલો કેશુભા. હા સાહેબ, આપણે ઘરની વ્યવસ્થા ગોઠવવી છે. ઘરની વ્યવસ્થા ગોઠવવી છે? હા, રોટલા ઘડવા વાળું. અચ્છા, રોટલા ઘડવા વાળું ગોતું છે. મેં કોઈ ઘરની વ્યવસ્થા ગોઠવવી છે. હા, એટલે એ ઘર સંભાળે એવું જ જોઈએ ને. અચ્છા, મેં કીધું સામાન વામાન ગોઠવવો હોય. ના, સામાન નહીં, સામાન તો ભગવાનની મહેરબાની છે આપણે. એવું છે? હા. કેટલીક મહેરબાની છે? આ ગુજરી ગઈ એનો સામાન તમામ આપ્યા કે પડ્યો, કાંઈ લેવા જવું પડે એમ નથી. એવું? હા. દાંતનું કેમ છે? દાંતનું બરાબર છે. તમે હા, મને 40 વર્ષ થયા છે. એમ? એને આપણે ધંધામાં હોટલ, કારીગરો અડધો દી કારીગરો હલાવે ને અડધો દી આરામ કરું. હે? 4 કારીગર છે. હે? ક્યાં હોટલ ક્યાં આવી? દેશી હોસ્પિટલ, અરબીન હોસ્પિટલ ની બાજુમાં, બેની વચ્ચે. પોતાની માલિકીની છે કે ભાડે? ના, ભાડે. હો, ભાડે છે. હા. હે ની હોટલ હે ભાડે? હો ભાઈ, ચાની ઠેક. હા, સવારના વહેલી 5 વાગે ખોલી નાખવાની. 5 થી 1 વાગ્યા સુધી હું બેઠો હોઉં ને પછી કારીગર આવી જાય, કારીગર હલાવે. રાતે 9 વાગે બંધ થાય, 8-9 વાગે. હે? ઘરવાળી ક્યાં ગઈ? ઘરવાળા ગુજરી ગયા લોકડાઉનમાં. હે? કેન્સર હતું એને. હે? છોકરા અલગ અલગ. આપણી ગિનાતીના નતા, હું દરબાર છું. આપણી ગિનાતીના નતા. નાનપણથી હું એના ભેગો જ હતો. કોની ભેગો? જી ભાઈ આ ગુજરી ગયા ને, પેલા એના ઘરવાળા ગુજરી ગયા, પછી બાઈ ગુજરી ગયા.
એટલે તમારી ઘરવાળી ગુજરી ગઈ કે બીજા કોઈની ઘરવાળી ગુજરી ગઈ? હું જે ભાઈ બે માણસ રહેતા ને તેના ભેગો રહેતો, ખાતો પીતો ને એના ભેગો રહેતો. પછી ભાઈ ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા એટલે એનો હાથ મને હોયકો. અચ્છા, એ ઘરવાળી તમને આપી એમ? હા, કે આનું ધ્યાન તારા સિવાય કોઈ નહીં રાખે. પછી તમે શું કર્યું? તમે છેક ગુજરી ગયા ત્યાં સુધી સંભાળ્યા. એટલે ઘરવાળી તરીકે? હા, એને જ મને હોય પીધી હાલે કે. શું વાત છે? હા, એટલે એવા માણસો જ હોય છે? હા હોય ને, કારણ કે છોકરા દીકરીઓના લગ્ન મેં કર્યા હતા. શું વાત છે? એના હતા દીકરા દીકરીઓ? હા, તોય મેં કર્યા. તમારા કારણ કે ગરીબ માણસ, એ ગરીબ માણસ હતો હાવ. અચ્છા, એ ગરીબ માણસ હતો ને તોય તમને એની હારે રાખતો હતો? હા, તોય. કારણ કે મારે જિલ્લા સંઘમાં સિમેન્ટનો કોન્ટ્રાક્ટ હતો. હા. હું જિલ્લા સંઘમાં નોકરી કરતો. અને એ ભાઈ જેની હારે તમે રહેતા હતા એ શું કામ કરતો હતો? એ બસ એ આટા મારે, જેના તેના ગજિયા કરે. એટલે તમે જ બધું કરતા હતા એમ કહો ને? હા, એનું ઘર તમે જગાતા હતા એમ કહો ને? હા, મારે ક્યાં છુપાવવું છે? એટલે બે વસ્તુનો લાભ મળે ને તમને. એ તો સારું કહેવાય. તો તમે પણ સારું ગોઠવી લીધું તે. ભગવાને ભેગું તો હાલો દેવું તો આ લગભગ 40-35 વર્ષ મારું આવેલું. હું વાત કરો? પછી ઓલા ભાઈ ગુજરી ગયા. પછી મને હોપતા ગયા. પછી બાઈ મારા ઘરે જ ગુજરી ગયા. એમને જયારે એનો ઘરવાળો હતો ત્યારે તમે આમ હારે જ રહેતા હતા? હા, હવે એટલે આમ પતિ પત્ની જેમ જ? નહીં તો દેર ભોજ્યા તરીકે. દેર વળિયા તરીકે? હા. પછી એને મને શું કીધું, આ દર ભોજાય તો વ્યવહાર મેળ દો, અને આ તારે લગ્ન નહીં કરવાના, આને તું સંભાળી લે. એમ? પછી એના જીવતા જ એમ ને? હા. પછી તમે સંભાળી અઠવાડિયું માંડ રહ્યા. એને શું થયું હતું? કેન્સર થયું હતું. એને કેન્સર હતું? હા, બાઈને કેન્સર થયું હતું. પછી હું લગભગ 3-4 ધક્કા અમદાવાદમાં ખાધા. કોરોનામાં કોઈ ડોક્ટર તો ખુલ્લા હોય નહીં. પછી એને વધી ગઈ બીમારી, ખાવા પીવાનું બંધ થઈ ગયું. પછી મેં કીધું હવે કાંઈ મારે બીજું કરવું નથી. જામનગરમાં ગંગા ટ્રસ્ટ છે, ત્યાંથી ટિફિન લઈ આવું, ખાઈ પીને ઘરે બેઠો. આપડા માણસો હલાવે ને સાંજે હિસાબ દઈ જાય. આપણે યુટ્યુબમાં મેળવું છે આપણે? હવે જો કદાચ એવું બૈરું મળે તો એને બપોરે રાંધવાની એને હું તકલીફ ન દઉં. આપણે યુટ્યુબમાં મેળવાનું છે? હા, મેલો જો એવું કોક સારું એમ થાય કે ના આપણું ઘર હાચું એવું હોય તો જ. નકર હું જ્યાં સવારે 5 વાગે હોટલે એના વાહે તાળું મારીને મરી જાય એવું ન જોઈએ. તમારો નંબર બોલતા આવડે છે તમને? ના, મારો નંબર એમાં છે જ. તમે બોલો એટલે હું હા પાડતો આવીશ. આપણે હા નથી પાડવી તો હું લખી નાખું. હા, લખી નાખો. મારે ફોન ટચ વાળો છે, પણ મને એમાં બીજું કાંઈ ખબર ન પડે. ફોન આવક જાવકમાં ખબર પડે. તમારા વોટ્સએપ નંબર છે ને? હા, મારા કાર્ડ નંબર જ છે. 72 હા, 40 258. હા, 40 258. નંબર તો બરાબર તમારો. હાલો. અને બપોરે ને સાહેબ એને બપોરે રસોઈની ઉપાધિ ન આવે, કારણ કે ટિફિન મારું આવે ને એમાં 2 ભેગા જમી લેવા.
તમારી ઉંમર કેટલી થઈ? કઈ સમજાતું નથી મને આમાં. ઉંમર તો તમારી વધારે મારી ઉંમર 40. ને 35 વર્ષ તો તમે ઓલાની હારે રહ્યા ને 40 વર્ષ તમારી તો કેવી રીતે એમ? એનું કારણ કે આ મારે માથામાં ધોળાવાળા આવી ગયા. હું પેલા છે ને ભઠ્ઠીમાં બ્લાસ્ટપાજી ભઠ્ઠી આવે ને એમાં જોબ કરતો. નામ બોલો તો બાપુ, નામ. નામ કેશુભા. 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 હા, કેશુભા મુળુભા. કેશુભા મુળુભા. કેશુભા પણ બરાબર ના તમે. કેશુભા મુળુભા. મુળુભા. અને અટક? અટક રાઠોડ. રાઠોડ, બરાબર. ચાલો. રહેવાનું ક્યાં તમારું? નવા ગામ ઘેડ. નવા ગામ. હા, ઘેડ. બરાબર ને? ઘેડ. હા. મકાન પોતાનું છે? મેં મારા બેન બનાવ્યા છે. ઈ મને મકાન રહેવા માટે આપ્યું છે, ભાડું લેતા નથી. છે એટલે મકાન હજી કરતા નથી. તો જેની હારે તમે રહેતા હતા એનું મકાન ક્યાં ગયું? ઈ પોતે ભાડે રહેતા. અચ્છા, જેની હારે રહેતા ઈ ભાડે રહેતા એમ ને? હા, હું ભાડું હું ભરતો. 3000 રૂપિયા હું ભરતો ભાડું. હા, એ તો તમારે જ ભરવું પડે ને, તમારે બધું કરવાનું હોય એટલે, બરાબર ને? સમજી ગયા ને? હે તો પછી તમારે પણ આકડે મત ને માખી વિના એવું બધું એમ ને? સાહેબ, માલ ખાવો તો મારે ખાવો પડે. હા, એમ એ તો સમજાઈ ગયો આખું. હા, ના ના, એ તો બરાબર છે. તમે સારું પણ ગોઠવી લીધું. હવે જો એવું બની જાય છે તો મારી જિંદગી સુધરી જાય. વાહ ભાઈ વાહ. એટલે ભાઈ તમે પણ હવે તમારા હાથમાં છે એવું. તમે ગોતી રાખો ગમે ત્યાંથી. મને ભરોસો છે. ભલે હું કોઈ છોકરા નું હોય તો હાલે. આપડે છોકરા નું હોય તો હાલે. મને આ 4 દિવસમાં એકલો હોઉં ને મારે વાતું ચીતું કર્યા જેવું જોઈ. બાકી બપોરનું ટિફિન તો મારું આવે એના ફેરું હું એકના બદલે 2 નું કરી લેવા. બાકી સાંજે ખીચડી રોટલો બને જોઈ. એમને તમે તમારો એનો સંપર્ક કેવી રીતે થયો? કઈ જ્ઞાતિમાંથી હતા? એ હતા બ્રાહ્મણ જ્ઞાતિમાં. બ્રાહ્મણ હતા એમ. અને સંપર્ક કેવી રીતે થયો? સંપર્કમાં એ રીતે થયો કે બાઈ હોસ્પિટલ હતા એટલે ઓલા ભાઈ રખડે, હોસ્પિટલ જાય નહીં. પછી મારી જા હોસ્પિટલમાં જાતી. ચા વેચવા જતા તમે ત્યાં? હા. બરાબર. પછી મારી પાસે રોય મારી કે ચાના પૈસા ચા પીવી છે. એટલે મેં શું કીધું, ચા તમારે જોઈએ એટલે હાલો હોટલ વાળા હું બધું મિલન કરાવી દઉં. હોટલ વાળાને કીધું ભાઈ, આને જોઈને વસ્તુ દેવું, ચા નાસ્તો. હું હોટલ વાળા આગળ નાસ્તા વાળા હોટલ વાળાની સિમેન્ટ ઠળવા ગયો હતો. હોટેલ વાળા કે બાપુ વાંધો નહીં, કે તમને કદાચ 500 નું અઠવાડિયે થાય ને હું આપીશ. અત્યારે કદાચ ગ્રીન માર્કેટમાં હું જઈને કહું કે મને ખાંડની ગુણી જોઈશે, મને નાનો પાડે. એટલે ત્યાં તમારે એની હારે પ્રેમ થઈ ગયો એમ કહેવાનું ને તમારું? હા, બાય હારે. બરાબર. પછી એના ઘરે ગયા? પછી એના ઘરે રજા મળી એટલે મને મારી આગળ રિક્ષા ભાડાના, ટિકિટ ભાડાના, મકાન ભાડું ચડી ગયું છે, મેં હું મોકલું છું. પછી એનો 2 માણસ આવ્યા તો એ ભાડાના પૈસા આપ્યા, ટિકિટ ભાડું આપ્યું, લઈ જાઓ. એ કે તારું રૂલ કોઈ દી ભૂલીશ ને હું મરીશ ને તે તારું રૂલ ઉતારી જાય. તો અત્યારે મારું રૂલ મને ઉતારી ગયા. એલા ભાઈ તમે તો જલસો કર્યો તો. સારું ગોઠવી લીધું તમે. આંકડે મધ ને માખ્યું વિનાનું. હવે તમારે ગોઠવી દેવાનું તમારા હાથમાં છે. આવું ના હવે એવું તો ભાઈ ભાગ્ય જ મળે. આ તો આવું કઈ થોડું એમ મળી જાય કઈ. ભલે
છોકરા હોય તોય ભલે ન હોય તો ભલે, ઈ ઉપાધિ નથી, પણ આપણું ઘરમાં પગ રહેવો જોઈએ. એમને આ જે આ છોકરા એને છોકરા કેટલા થયા પછી એને? છોકરા એક દીકરી એક દીકરો. એ તમારા હતા કે એના હતા? એ બોલા ને નહીં, એમાં મને શંકા છે કઈક તમારું જ કઈક છે એમાં. તમે હારે રહેતા હતા તો તમારા જ હોય ને? ઈ દીકરી દીકરો એના હતા, ઈ મને પેલે જ વાત કરી મારી દીકરી ને દીકરો છે. પેલાથી હતા પછી તમે ગયા એની હારે, હે ને? હા. તો એમને ઈ દીકરી દીકરા કઈ વાંધો ન લીધો? તમે હારે રહેતા હતા જલસા કરતા હતા? નાનકડા હતા ને. નાના હતા, ઠીક. છોકરા સમજતા નહીં? હા, સમજતા નહીં. છોકરા નિશાળ મેળવા હું જાઉં, બધું કઈ બકાલું લેવું એટલે ઈ ગામમાં નીકળે એટલે કહી દો, અરે ભાઈ તમે 100-200 રૂપિયા બકાલું લઈ જાઓ, પછી બહાર નીકળવાનું મનાય. એવું બધું હતું ભાઈ. તમે કહો મધ મળી ગયું તો મધ મળી ગયું તો સારું, પણ મધ મારા નસીબમાં ઓછા ટાઈમ હતું. એટલે કેટલો ટાઈમ તમે જલસો કર્યો? લગભગ 45 વર્ષ મેં જલસો કર્યો. 45 વર્ષ? હા. એટલે તમે એની હારે 45 વર્ષ સુધી જલસો કર્યો એમ ને? ન્યા એની હારે એમ? હું 35 વર્ષ હતો ને એના 2 જોઈન્ટ થઈ ગયો. અચ્છા, તમારી ઉંમર 35 વર્ષ હતી ત્યારથી એની હારે જોઈન્ટ થઈ ગયા હતા? હા. અને 45 વર્ષ પછી હારે રહ્યા તમે? હા. તો અત્યારે તમારી ખર્ચો તમામ દેતો, તમામ ખર્ચો આપણી મારે, તમામ ખર્ચો તમે તમામ બધું. કોઈ મહિને જવું હોય મને ખાલી ચીઠી દઈ દે કે આટલા પૈસા માં જોઈ, ચીઠીમાં ભણેલ નથી હોવું, મને મોઢે વાળી રૂબરૂ લઈ જવાના. અરે વાહ. તો અત્યારે તમારી ઉંમર કેટલી થઈ? મારી એમ સમજો ને લગભગ 55 વર્ષ જેવું હશે, 50-55 જેવું. નહીં પણ 35 ઓલા 45 ઓલા એટલે 80 થઈ જાય ને? અત્યારે મારી કે જન્મ તારીખ તો છે નહીં. હા, એટલે જન્મ તારીખ મા બાપ હતા તે અમારું જૂનું મકાન પડી ગયું હતું, એમાં દટાઈ ગયું બધું. બરાબર. હા, એટલે પણ તમે આજે તમે ઉંમર ગણાવી ને એ ઉંમરના હિસાબ તો 80 થઈ જાય. 45 વર્ષની રહ્યા ને ઓલે યારે? એટલે હું તમને કહું, મારું જૂનું મકાન હતું મારા મા બાપ ની હાલતમાં, એ પડી ગયું. એટલે મારા મા બાપ ને માંડ કાઢીને ઓલા કર્યા, હાજા કર્યા. મકાન નું ધોવું કે પછી મારા મા બાપ ને હાજર કરવામાં ધોવું કેમ? હું એકલો માં. સાચી વાત છે. એમ નહીં, તમે 45 વર્ષની રહ્યા એટલે એમ મકાન ના ત્યાં કેવી સગવડ કેવી હતી મકાનમાં? 1 રૂમ હતા, 2 રૂમ હતો, કેટલા રૂમ હતા? 2 રૂમ છે. 1 રૂમમાં તમે હોતા ને 1 રૂમમાં એ લોકો હોતા એમ? હા. છે 2 રૂમ, રસોડું. સાહેબ હું 3000 રૂપિયા ભાડું હતો. એ તો તમે જ ભરતા ને બધું આમ તો? હા, બધું મને બતાવતું છું. પછી ઠેક તો એ તો પછી બીજું તો મારે શું આમાં કેવું એમ? હવે મને માણસની રીતમાં હલાવો તમારા હાથમાં છે. ના, એ તો હવે આવું આંકડે મત ને માખ્યું વિનાનું તો ભાગ્ય જ મળે ને ભાઈ. તમે પણ કળા કરી લો. આપડે એવું નથી કે મને છોકરા વાળું જોઈ, મને ખાલી એક બૈરું મળી જાય ને બહાર ખાલી આવી બેહું ને મને 2 વાતું કરે એવું હોય ને તો હાલે. હા, હવે તો એ વાત કરવાની હોય ને. હવે તો જલસો તો કરી લીધો તમે બધું, બરાબર ને? હવે જો અત્યારે હું બેઠો છું ને, એકલો બેઠો છું. હા, એટલે નો મજા આવતી હોય ને રહું. હા, સાચી વાત છે. એકલો બેઠો છો, હાલમાં બાયણું બંધ છે. બહુ તો ટીવી જોતો, મેં ફોન કર્યો, ટીવી કરી બંધ. ના, એટલે હવે મજા નો આવતી હોય. બરાબર છે, સાચું. ઘરમાં ફ્રીજ છે, હા, ટીવી છે, કોઈ પલંગ પથારી કોઈ જાતનું મારે બહાર લેવા જાય નહીં. બૈરું આવી જાય એટલે મારે સીધું રાશન ભરાવાનું દે. પથારી બથારી બધું રેડી જ છે એમ ને? હજી તમારા શોખ ગયા નથી હો.
વાહ ભાઈ જો વાહ. આમ જો હા આમ જો મારી વાત હું અત્યારે સાહેબ ભાઈ જેવું જ તમને લેખું છું હા, કે મારો હા. મોટો ભાઈ જ છે હા બરાબર હા 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 કે જો હું માલા ફૂલી દઉં ને જો હું બધે જવાબ દેવું ને હા હા એ તો લઈ લઈને આવી લઈએ પછી કોઈ એમ ન કરે કે તે ખાધું કે નહીં હા એટલે પછી તો એવું થાય. સાચી વાત સાચી વાત. હમ. એને અમે અત્યારે સાચવ્યું છે ને હા હા તો કોઈક આવનાર ને તો કામમાં આવશે. ના ના એ તો વાત સાચી છે. એ તો વાત સાચી છે. એને કદાચ મેં મિલકત ભેગી કરી હશે હા તો હા આવનાર ને કામ આવશે. કેટલીક મિલકત ભેગી કરી છે? 10-15 હજાર પડ્યા આપણી પાસે. એલા ભાઈ તો બહુ જાજા પૈસા પડ્યા તમે. મારો ખર્ચો કાંઈ જો દારૂ વેર નથી. હા નંગા ટ્રસ્ટમાં જીનું હે ટિફિન ભરાવી લો હે એટલે 10 વાળી બીડી જુડી હોય તો મારે આખો દી હાલે. હે ચા પાણી ફોન કર્યો એટલે છોકરા આપેલા એ દઈ જાય ઘાલ્યો. એ છોકરા છે તમને હાચવા કરા એમ ને? એ નહીં મારા માણસો. અચ્છા માણસો હાચવે એમ ને? હા હોટલે ફોન કરો છોકરાઓ ચા દઈ જાઓ હા એટલે હા. ઘર બેઠા ઘર મોકલી જાય. ઓલા છોકરા હાચવે કે નહીં? ઓલા ના એને કોઈ આપણે વ્યવહાર નથી. ઠીક એની હારે વ્યવહાર કાપી નાખ્યો એમ ને? કાપી નાખ્યો એનું કારણ થયું પછી છોકરા સમજણા થયા ને હા હા એટલે પાડોશી બીજા હગાવાલા પંપ મહિના મારવા કે આ તારો હગો બાપ નથી. હે તે પછી પાટો એટલે પીટ્યો એમ ને? પછી પાછો હુઈ ગયો. પછી મેં કહી દીધું તમે તમારા રસ્તે હું મારા રસ્તે. એલા ભાઈ સારું કહેવાય. તમને છોડી દીધો તો એ સારું કહેવાય ને. હે તમે પણ કરી છો ભાઈ તમે. હે તમે પણ એટલે પછી એક મારી વાત સાંભળો. હા સાંભળો. આપણે એવું નંબર કે કોલી છે કે ઓલું છે કે ઓલું ઈ નહીં. હા આપણે એક ઓલા કે ને કે આપડા કોલી છે કે એવું હોય કે બીજા હાલે. હા એ તો બરાબર. એ તો હવે તો હાલ જ ને. હવે કઈ થોડું કઈ હવે કઈ તમારે હવે આપડા હા જાનમાં કોઈ જાડે ને વરની ફૂઈ થઈને ફરવું આપણે હવે નો હાલે. એના કરતા આપણે ઘર બાંધીને બેસી જાવ સારું. જે હોય રોડી લેવાનું હોય. આવું હોય એ આપણા માથામાં છે, ન આવું તો આપણા પગમાં છે. એ તો બરાબર છે. કાંઈ વાંધો નહીં. હાલો ને તમે પણ 45 વર્ષ જલસો 45 વર્ષ જલસો કર્યો એવો તો જલસો નહીં મળે. હાલો જય માતાજી. હવે હા ભલે ભલે કાંઈ વાંધો ચા પીવે ચાલો. ના બસ પી લો કાંઈ વાંધો નહીં. હો ભલે એ હા મેલી દે. હું આપણે મને સામે જ ફોન કરશો કે ના આપણે યુટ્યુબ માં મેલી દે. ફોન કોક નો આવશે જો આવું આંકડે મત ને માખ્યું વિના હોય છે તો મળી જાય તો તમને ફોન કરીશું. ભલે કાંઈ વાંધો. ફોટો મેલવો છે તમારો? ના ફોટો નો મેલો હાલશે. હાલશે. હાલો કાંઈ વાંધો નથી. મેલો જવા દો. બરાબર ને? હા ભલે હા ભલે. ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો